અમેરિકામાં આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ગુજરાતીઓની અને ખાસ કરીને ભારતીયોની સુરક્ષા ઉપર અનેક એવા સવાલો ઊભા થયા છે। અમેરિકાની અંદર પણ ઘણા બધા ગુજરાતીઓ એવા છે, ઘણા બધા ભારતીયો એવા છે જે લોકોની અવારનવાર હત્યા કરી નાખવામાં આવતી હોય છે અને એની પાછળ પોલીસ તપાસ પણ કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક આ જે કાર્યવાહી છે તે પૂર્ણ કરવામાં નથી આવતી હોતી અને ખાસ કરીને ગુજરાતીઓની જે સુરક્ષા છે તે જ સુરક્ષાના ઉપર હવે વધુ સવાલો ઊભા થતા હોય એવું લાગી રહ્યું છે। કારણ ફક્ત એટલું જ છે, અમેરિકાની અંદર વધુ એક વ્યક્તિ છે તેની હત્યા કરવામાં આવી છે અને આ વ્યક્તિ ગુજરાતના મહેસાણામાં રહેતા હતા। શું છે સમગ્ર વિષય, કેમ તેમની હત્યા કરવામાં આવી, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ ઉપર અસુરક્ષા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અનેક એવા સુરક્ષાના સવાલો પણ ઊભા થઈ રહ્યા હતા કે શા માટે થઈને અવારનવાર ગુજરાતીઓની જ હત્યા કરવામાં આવે છે, શા માટે થઈને તે લોકોની સાથે ગેરવર્તન કરવામાં આવે છે। પરંતુ હવે આ બધાની વચ્ચે અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જેમાં કલોલના ડીંગુચા ગામના પરેશ પટેલની હત્યા કરાઈ છે। ગ્રાહકના વેશમાં આવેલા લૂંટારાઓએ ફાયરિંગ કર્યું હતું અને પરેશ પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકાના સ્ટોરમાં નોકરી કરતા હતા, જેમાં તે 20 મેના રોજ આ ઘટના બની હતી। પરેશભાઈ 5 વર્ષની દીકરી અને તેમના પત્ની સાથે રહેતા હતા। અત્યારે હાલ ત્યાંનો જે વિસ્તાર છે ત્યાંના પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે અને પરેશ પટેલ ગેસ સ્ટેશન ઉપર જોબ કરતા હતા। શાંત માનવામાં આવતા એરિયામાં અત્યારે હાલ હત્યાથી હડકંપ મચ્યો છે, જેમાં કલોલના ડીંગુચા ગામના પરેશ ઉર્ફે પ્રિન્સ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। 20 મેના રોજ રાત્રે 11 વાગે ગેસ સ્ટેશન પર સ્ટોરમાં ગ્રાહકના વેશમાં આવેલા લૂંટારાઓએ પરેશ પટેલ ઉપર ગોળીબાર કર્યો હતો અને લૂંટારાઓએ સેકન્ડોમાં જ 2 કે 3 ગોળી પ્રિન્સને મારતા તે ઘડીના 6થા ભાગમાં જ ઢળી પડ્યા હતા। એટલું જ નહીં, અત્યાર સુધી એ વિસ્તારમાં ક્યાંય પણ આવી હિંસક ઘટના નથી જોવા મળી, પરંતુ જ્યારે ખાસ કરીને ગુજરાતીની હત્યા કરવામાં આવી છે ત્યારથી જ ત્યાંની જે પોલીસ છે તે પણ સતર્ક થઈ ગઈ હતી અને પોલીસે શંકાના દાયરામાં આવેલા એક વ્યક્તિની અત્યારે હાલ ધરપકડ પણ કરી છે। પરંતુ જો વાત કરવામાં આવે અમેરિકા વિશેની, તો અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી વાત કરવામાં આવે કે ગુજરાતીઓની સુરક્ષા ઉપર અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા માટે થઈને ત્યાં આવું થઈ રહ્યું છે। આપણે અવારનવાર કેનેડામાં પણ જોતા આવે છે કે કેનેડામાં પણ ખાલિસ્તાનીઓ છે એ લોકોનો ત્રાસ ક્યાંક ભારતીય લોકો ઉપર વધી રહ્યો છે। અવારનવાર તે લોકો પણ તેમની સાથે ગેરવર્તન કરતા હોય છે। ત્યારે ફરી એક વખત અમેરિકામાંથી એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે, કારણ કે ઘણા બધા લોકો ત્યાં જતા રહેતા હોય છે, ત્યાં કેવી રીતે કરવાનું હોય છે, શું કરવાનું હોય છે તેના વિશે કદાચ તે લોકો જાણતા નથી હોતા અને આ જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે તો છેલ્લા ઘણા સમયથી ત્યાં રહેતા હતા, તેમ છતાં પણ તેમની સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે। એટલે અનેક સવાલોની વચ્ચે અત્યારે હાલ વસ્તુ એક એ જ થઈ રહી છે કે શા માટે થઈને એક ગુજરાતી, એક ભારતીયની વિદેશમાં હત્યા કરવામાં આવી રહી છે, એ લોકોના સુરક્ષાનું શું, તેવા પણ અનેક સવાલો છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।